તો વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો। છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। જોકે વરસાદને લઈને શહેરમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। 28 ઓગસ્ટ સુધી અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। લાંબા દિવસના વિરામ બાદ ગઈકાલે અને આજે 2 દિવસથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ અત્યારે મણિનગર વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અમદાવાદ ગાંધીનગરના જિલ્લાની આસપાસના ખેડૂતો અને શહેરીજનો, કારણ કે જે રીતે ઉકળાટ અને બફારાનો અસહ્ય સામનો કરવો પડતો હતો તેને લઈને છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તૂટક પણ છૂટાછવાયો વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, જેને લઈને અમદાવાદ શહેરમાં જે ઉકળાટ અને બફારા બાદ ઠંડકનો અહેસાસ થવા જઈ રહ્યો છે। સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ 21 થી 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ગઈકાલથી અમદાવાદ શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અવિરત નહીં પરંતુ જે વિસ્તારમાં થોડો છૂટો છવાયો વરસાદ છે અનેક વિસ્તારમાં પડી રહ્યો છે, ત્યારે મણિનગર વિસ્તારમાં અત્યારે સારી માત્રામાં વરસાદ પડી રહ્યો છે। મહત્વની વાત છે કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની આસપાસના વિસ્તારોના જે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદની કાગડોળે રાહ જોવામાં આવતી હતી અને ત્યારબાદ જ્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે શહેરમાં ઉકળાટ અને બફારા બાદ ફરી એકવાર વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે 21 થી 28 તારીખ સુધીમાં વરસાદ જે ગુજરાતના મોટાભાગમાં જોવા મળશે, ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।